ઇમ્ફાલમાં પ્રદર્શનકારીઓએ એએફએસપીએ દૂર કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું। મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સેંકડો લોકો એએફએસપીએ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટના પુનઃ લાગુ કરવા સામે પ્રદર્શન કરવા માટે ભેગા થયા। માનવ અધિકાર દિવસના અવસરે યોજાયેલા પ્રદર્શનમાં ભાગ લેનારાઓએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના થાઉ ગ્રાઉન્ડથી ખુમાન લંપાક સ્ટેડિયમ સુધી લગભગ 5 કિલોમીટરનું અંતર કાપ્યું। પ્રદર્શનકારીઓએ મણિપુરને નાબૂદ ન કરો અને મણિપુરને બચાવો જેવા સૂત્રો સાથે પ્લેકાર્ડ પકડીને એએફએસપીએની તાત્કાલિક દૂર કરવાની માંગ કરી। આ કાયદો જે અશાંત વિસ્તારોમાં સશસ્ત્ર દળોને વિશેષ સત્તાઓ આપે છે, મણિપુરમાં દાયકાઓથી વિવાદનો મુદ્દો રહ્યો છે। મણિપુરમાં દાયકાઓથી અને હિંસાથી પ્રભાવિત જીરીબેમ જિલ્લામાં એએફએસપીના પુનઃ લાગુ કરવાથી જાહેર રોષ ભભૂકી ઉઠ્યો છે। આ રેલીનું આયોજન અનેક સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ઓલ મણિપુર યુનાઇટેડ ક્લબ્સ ઓર્ગેનાઇઝેશન, પોઈરેઈ લેમિરોલ મેરા પાઇબી અપુનબા મણિપુર, ઓલ મણિપુર વુમન વોલન્ટરી એસોસિએશન, કમિટી ઓન હ્યુમન રાઇટ્સ અને મણિપુર સ્ટુડન્ટ્સ ફેડરેશનનો સમાવેશ થાય છે। મહિલા પ્રદર્શનકારી એસ નિરુપમાએ એએફએસપીએ સાથે જોડાયેલા માનવ અધિકારીના ઉલ્લંઘનો પર ભાર મૂક્યો અને જણાવ્યું કે માનવ અધિકારી દિવસના અવસરે અમે પુષ્ટિ કરવા માંગીએ છીએ। મણિપુરના લોકો રાજ્યમાં એએફએસપીએના સતત લાગુ થવાના તેમજ કુફરી અને જો આતંકવાદીઓ દ્વારા નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યાના વિરોધમાં મજબૂત રીતે ઊભા છે। એએફએસપી મણિપુરના વિવિધ ભાગોમાં ઘણા વર્ષોથી લાગુ છે, જેના કારણે માનવ અધિકારના ઉલ્લંઘનોનો અનેક આક્ષેપો થયા છે। આ કાયદો સશસ્ત્ર દળોને જાહેર વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માનવામાં આવે તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની સત્તા આપે છે। તાજેતરની હિંસા, જેમાં જીરીબામ જિલ્લામાં કુફી આતંકવાદીઓ દ્વારા 3 બાળકો સહિત 6 લોકોની હત્યા કરવામાં આવી હતી, એએફએસપીએને દૂર કરવાની માંગને વધુ પ્રબળ બનાવી છે। ઇમ્ફાલમાં પ્રદર્શન મણિપુરના લોકોની વ્યાપક ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે શાંતિ અને ન્યાયની માંગ કરે છે। પ્રદર્શનકારીઓએ સરકારને એએફએસપીએના ઉપયોગ પર પુનર્વિચાર કરવા અને પ્રદેશમાં હિંસા અને અશાંતિના મૂળભૂત મુદ્દાઓને ઉકેલવા માટે અપીલ કરી। રેલી દરમિયાન સુરક્ષા વધારવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી। ઇમ્ફાલમાં પ્રદર્શન મણિપુરમાં માનવ અધિકાર અને ન્યાય માટેની ચાલુ સંઘર્ષને શક્તિશાળી યાદ અપાવે છે। લોકો એએફએસપીના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવતા રહે છે। સરકાર તેમના પર નાગરિકોના અધિકારો અને ગૌરવનું સન્માન કરતી ઉકેલ શોધવા માટે દબાણ વધતું જાય છે।